સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ. હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું, એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ. અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ. અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરિમા એ આવા નિવેદનીયાઓના આધારે નથી. આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે. આપ એ ગરિમાને જાળવી રાખો એવી આપના સૌના ચરણોમાં નમ્ર પ્રાર્થના. તો સ્વામિનારાયણના સંતની જલારામ બાપા પર ટિપ્પણીથી ભક્તોની લાગણી દુભાઈ છે. વીરપુરમાં એક વૃદ્ધા બાપાનો મહિમા કહેતા ભાવુક થઈ ગયા. સાથે જલારામ બાપા પર સાધુની ટિપ્પણીને લઈને રોષ પણ ઠાલવ્યો. મહત્વનું છે કે જે વૃદ્ધા છે તે ભાવુક થઈ ગયા હતા. આવી વાત કરીને તમે શું કહેવા માંગો છો તેવું પણ તેઓ કહી રહ્યા છે. અમને ખુલ્લું થવું જોઈએ. અમારા બાવળિયાને કોક કઈ જાય તો અમે પાણી એનું વીરપુરની અંદર અમે લાચી ભાઈ. આજ મારું ગામ એના તરફથી છે અને ભૂખ્યાને ઉઠાડે છે, ખવડાવે છે. આજ અમારું બાવડું પકડ્યું છે ને અમે કેમ એને ભૂલી જાય? સાધુથી ન બોલાય આવું અમારા સંતોને. એને મહેનત કરીને રોટલો ખવડાવ્યો છે બાપાએ, મારી માએ. આજ એને કાંઈ લીધું નથી, દીધું નથી ને આજ અમારા બાપને કઈ જાય તો અમારું બાયું માણાને લજાય. અમારી માએ રોટલા કરીને ખવડાવે ભાઈ. અને આજે મારું બાવડું પકડ્યું છે, મને એક્સિડન્ટ થયું તો કોઈ તાકાત નથી કે ડોક્ટર હાથ નાખીને કાઢી નાખ્યા કે માજે નહીં ઊભા થાય. પણ મને મારા બાપાએ બાવડું પકડીને મને ઊભી કરી છે. અરે બાપાના પરચાની કોઈ તમને વાત કરી શકું એમ જ નથી. એવો તો મારા બાવળિયાના પરચા છે ભાઈ. તમે હું વાત સમજો છો? મારા બાપાએ તો કેટલાયને ભાઈના બધા 40 વર્ષે દીકરો દીધો. વિચાર તો કરો. હે આજ અમારા બાપાનું અમે કોઈ કઈ જાય ને તો અમારું ધૂનસ લાગે ભાઈ. અમારો બાપો હોવો કોઈ જેવો તો નથી કે મારી માં વીરબાઈ જેવી તેવી નથી. એના સેવક કેવા છે બધા. હે અને આજે અમારી માને કોઈ કઈ જાય તો અમે એનું ગામનું પાણી પીધું લાગે ભાઈ. અમારા વેપારી એના તકી તમારું ગામમાં ગુજરું છે. બોલો હવે તમે કેવા હું માંગો? મારા ગરીબ માણસનું બાવડું એને પકડ્યું છે. તો સ્વામિનારાયણ સ્વામી જ્ઞાન પ્રકાશના વિવાદિત નિવેદનને લઈને રાજ્યભરમાં આક્રોશ ફેલાયો છે. જ્ઞાન પ્રકાશ સ્વામીના વિવાદિત નિવેદન બાદ હવે ભક્તો લાલઘૂમ થયા છે. જે સદાવ્રત શરૂ કરેલું 205 વર્ષ પહેલા એ માત્ર ને માત્ર એમના ગુરુદેવ ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી શરૂ કરેલું. આ લોકોએ જ્ઞાન પ્રકાશ સ્વામીએ વિકૃત રજૂઆત કરી કે ગુણાતીતાનંદ સ્વામી પધારેલા અને એમણે જલારામ બાપાને આ પ્રેરણા આપેલી. આ વાત ઇતિહાસથી વેગળી છે, ઇતિહાસ સાથે ચેડા સમાન છે. અને જલારામ બાપાના ભક્તો અને જલારામ બાપાના આસ્થા ધરાવનાર વ્યક્તિઓને લાગણીને ઠેસ પહોંચે એવું તેમનું સત્સંગ દરમિયાન કરેલું આ નિવેદન છે, જે પાછું ખેંચાઈ ગયું છે. પરંતુ હવે લોકોની લાગણી અને માગણી એવી છે કે સ્વામી પોતે બાપાની સન્મુખ આવી અને પોતાનું માફીનામું રજૂ કરી દે અને એ પુસ્તક પણ પાછું ખેંચી લે, જેમાં આવી વિકૃત રજૂઆતો કરવામાં આવી છે. વીરપુરના દરેક સમાજના આગેવાનોની એક મિટિંગમાં નિર્ણય લેવાયો છે. આવતીકાલ રાત સુધીમાં સ્વામી જ્ઞાન પ્રકાશ દાસજી વીરપુર જલારામ બાપાના ચરણોમાં શીશ ન ઝુકાવી જાય ત્યાં સુધી 2 દિવસ વીરપુર સંપૂર્ણ બંધ રહેશે. પરમ દિવસે વીરપુરના 18 વરણ દરેક સમાજના લોકો એકત્રિત થઈ અને આગળની જે રણનીતિ છે એની અમે જાહેરાત કરીશું. આવા સ્વામીને ઇતિહાસની શું ખબર હોય ત્યારે તો આવું બોલે છે ભાઈ. આ વખતે ચલાવી લેવામાં એક પણ પ્રકારનું નહીં આવે. આ પુસ્તક પણ પાછું લેવું જ પડશે. ત્યાં સુધી આ વીરપુર બંધ રહેશે. પછી દેવોને દેવ મહાદેવ પ્રત્યે પણ એને એવી ટિપ્પણી કરી હતી. આ વખતે જલારામ બાપા વિરોધ કરી છે એટલે આ લોકોને એક ટેવ પડી ગઈ છે. એટલે આ વખતે નહીં ચલાવી લેવામાં આવે અને ભવિષ્યમાં પણ જો આવું કઈ થશે તો ખૂબ જ ઉગ્ર આંદોલન થવાનું છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જલારામ બાપાનું અપમાન મામલો સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન સુરતના હરિભક્તો દ્વારા સુરતના મિની બજાર માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જલારામ બાપાનું અપમાન સહન કરવામાં નહીં આવે. આ ઉપરાંત ગઢડા સ્વામિનારાયણના વિશ્વ જીવન સ્વામીનો પણ વિરોધ.
જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય, સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય, ચરણી નોટો છાપતા હોય, આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી. એને હાંકી કાઢવા માટે અમે સત્સંગી એક થઈ અને આંદોલન ચાલુ કર્યું છે. તો જલારામ બાપા વિશે સ્વામી દ્વારા વિવાદિત ટિપ્પણીનો મામલો લોહાણા સમાજ અગ્રણી ગિરીશ કોટેચાએ કડક શબ્દોમાં સ્વામીના નિવેદનની કરી છે ટીકા. રાકેશ પ્રસાદ સ્વામીને મારો અનુરોધ છે કે આવા સાધુને સંપ્રદાયમાંથી કાઢી મૂકવામાં આવે, આમને ઘરે બેસાડવામાં આવે. આ જ્ઞાન સ્વામી નથી, અજ્ઞાન સ્વામી છે. સાચા સંતો બીજાને ઠેસ પહોંચે એવું ક્યારે ન ઈચ્છે. પેલા તો જ્ઞાન સ્વામી એનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી કરી નાખવાની જરૂર છે, કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી અને રાતે જેમ શેખ ચલીના વિચાર આવે એવું એને બીજે દિવસે આજ વ્યાસપીઠ ઉપરથી હું બોલીશ તો બધા હરિભક્તો રાજી થઈ જાય. હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિરે આવી ગયા હશે. એટલે આ વાતથી તો વડતાલ મંદિરને ટોટલ બદનામ કર્યું છે. આવા ઘણા મંદિરોની અંદર 10-15 જ એવા હોય છે સ્વામી કે આખા મંદિરોને બદનામ કરતા હોય.